વિજયભાઈ રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું અને આજે રાજકોટમાં તેમની અંતિમ યાત્રા છે। અત્યારે હાલ તેમના ઘરની બહાર એટલે કે રાજકોટ ખાતે જે તેમનું નિવાસસ્થાન આવેલું છે ત્યાં પણ અંતિમ યાત્રાની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। અનેક એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ અત્યારે હાલ ત્યાં પહોંચી રહ્યા છે। વાત કરવામાં આવે વિગતે તો ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરાવશે। 11:30 વાગે તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે। અમદાવાદથી હવાઈ માર્ગે પાર્થિવ દેહ રાજકોટ લઈ જવાશે અને સાંજે 5 વાગે તેમના નિવાસસ્થાને અંતિમ યાત્રા નીકળશે। વિજય રૂપાણીના અંતિમ યાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશે। પ્રકાશ સોસાયટી મેઇન રોડથી ભીચડી નાકા રામનાથપરા સ્મશાન સુધી કોઈ પણ વાહન ચાલક અંતિમ યાત્રાનો રસ્તો ક્રોસ નહીં કરી શકે એવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધન પર આજે રાજ્ય સરકારે 1 દિવસીય રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરી છે। આજે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ છે તે અડધી કાઠીએ ફરકાવવામાં આવશે। અત્યારે હાલ તેમના નિવાસસ્થાનની બહાર જે અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દ્રશ્યો ઉપર નજર કરીએ। हाँ मैं मक्या गमे आ शहरी में क्या आ तो मारी आजूबाजू वाला कही दो ઈ અમે ધ્યાન રાખો એટલે વ્યવસ્થાની રીતે બધાને સાથે જવાબદાર આપણી રોડની વ્યવસ્થા છે લોકોને સાચવવા। નમસ્તે કેમ છો સર અહીંયા હા કહી દીધું બિલ હા કરી દીધું એમાં કાર્પેટ નાખીને 150 ફૂટથી અમેનો પ્લોટ એમાં કાર્પેટ નાખીને 150 ફૂટથી કલાક વહેલા કરે ના ના કાંઈ આપણે ત્યાં રાખવાનું છે 15 ઓલા કેજો એવું વ્યક્તિત્વ જાહેર જીવનનું જાણે કે સમાજ જીવનની એક મોટો સ્તંભ આપણી વચ્ચેથી માનવા તૈયાર નથી। આજે અમે ઘણા વર્ષોથી સાથે કામ કર્યું છે, સાથી કાર્યકર્તા તરીકે, મિત્ર તરીકે અનેક પ્રસંગોમાં સાથે રહ્યા છીએ। મારા ઘડતરમાં અને મારા જેવા અનેક કાર્યકર્તાના ઘડતરમાં એમનો સિંહ ફાળો છે। પોતે તો નેતા રહ્યા પણ અનેક નેતાઓનું નિર્માણ કરીને પાર્ટીને સ્ટ્રગલના ટાઈમમાંથી મોટી કરીને આજે એક મોટું વૃક્ષ બનાવ્યો એમનો ખૂબ મોટો ફાળો છે। ગુજરાતમાં, રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં એ કોર્પોરેશનના મેયર હોય, સરકારમાં મુખ્યમંત્રી હોય કે સંગઠનના પ્રમુખ તરીકે, મહામંત્રી તરીકે તમામ ભૂમિકામાં એક શ્રેષ્ઠ આગેવાન તરીકે રાજનીતિમાં કઈ રીતે કામ કરવું જોઈએ એ સ્વચ્છ મનથી, ખુલ્લા મનથી, સંવેદનશીલ વ્યક્તિ તરીકે એમની પાસે શીખવા જેવું છે। ત્યારે એક મોટી ખોટ ભાજપને તો પડી છે પણ સમાજ જીવનમાં ગુજરાતને પણ પડી છે। ત્યારે એમને હું શ્રદ્ધાસુમન અર્પું છું। જીવનમાં અનેક પ્રસંગો છે મારા પરિવાર સાથેના નાતાના, એક મિત્ર તરીકે, એક વડીલ તરીકે એ ક્યારેય ભૂલાય એવું નથી। મારા પુત્ર અને પુત્રીના લગ્નમાં મુખ્યમંત્રી હોય ને 3-3 કલાક પરિવાર સાથે બધા દિવસોમાં પરિવાર પણ હાજર રહે, સાહેબ પણ પોતે હાજર રહે।
એ કાર્યકર્તા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવી રીતે એમનું નિર્માણ કરવું, એ એમની પાસે શીખવા જેવું છે. અમે પણ સાથે જવાના હતા 12 તારીખે, પણ ખબર નહીં સાહેબનું આયુષ્ય નહીં હોય. સારા વ્યક્તિઓને પણ સમાજ જીવનમાં ઈશ્વર મને લાગે છે ક્યારેક લેતું હોય છે, ત્યારે હજી માનવા તૈયાર નથી મન કે વિજયભાઈ આપણી વચ્ચે નથી. આવતીકાલે અંતિમ યાત્રા છે, 2 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6 વાગ્યા સુધી. નિવાસસ્થાને પણ પુષ્પાંજલિ થશે. પછીના દિવસે પ્રાર્થના સભા છે. તો સમગ્ર રીતે આ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજકોટ એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. લોકોના આંસુ હૈયાફાટ રુદનો પણ હું જોઈ રહ્યો છું. એટલી બધી એમના સાથેના મદદ કરી છે લોકોને, કાર્યકર્તાઓને, કે આજે લોકો વર્ણવી રહ્યા છે. ત્યારે આ મહામાનવ વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી અને હું શ્રદ્ધા આપું છું. આવતીકાલનો ખાસ રૂટ એટલે 2 વાગ્યાથી ગ્રીનલેન્ડ ચોકડી થઈ, પારવડી ચોક, કિસાનપરા ચોક થઈને, કોટેચા ચોક થઈને નિવાસસ્થાને, ત્યારબાદ પાછા રામનાથપરા સ્મશાને. આ રીતનો આખો રૂટ રહેશે. અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ અને ઓલ ઇન્ડિયામાંથી પણ નેતાઓ આવી રહ્યા છે. એટલે વિજય રૂપાણીના આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર છે. રાજકોટમાં સાંજે 6 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને ખાસ કરીને જે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા છે એના 86 લોકોના ડીએનએ છે તો હવે મેચ થઈ ગયા છે. અને વાત કરવામાં આવે કે વિજય રૂપાણીની જે અપડેટ છે એ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને જેટલા પણ સમાચારો અને અપડેટ આવશે એ પણ તમારા સુધી આપતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.